શહેરના વોર્ડ નંબર 16 ખાતે ફાયર બ્રિગેડના કામદાર લોકો ડિવાઇડર ધોવા માટે રાત્રિના નીકળ્યા છે કે સ્વસ્થ અભિયાન ચાલી રહ્યો છે. તેઓને પૂછવામાં આવ્યું તો સ્વસ્થ અભિયાન માટે આપ સૌ જોઈ શકો છો ત્યાં સુધીને ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નહીં. તો આટલા વર્ષની અંદર હવે સ્વસ્થ ભારત અભિયાન ફાયર બ્રિગેડ એટલે સીજો આપ સૌ જોઈ શકો છો. અધિકારી દેવે સાહેબને પણ ફોન કર્યો પણ તેને રાત્રિના સમયે ફોન ના ઉપાડ્યો. હાલ અત્યારે 1:30 વાગ્યા હોય વોર્ડ નંબર 16માં ડિવાઇડર ધોવાની પ્રક્રિયા ચાલુ છે. જોઈ શકો છો આપ. ફાયરના જવાનો કામ કરી રહ્યા છે. ડિવાઇડર ધોવા માટે ડિવાઇડર તો કલર કામ માટે આપેલ જ હોય કોન્ટ્રાક્ટ. સામાજિક કાર્યકર્તા બુખારી બાપુ વોર્ડ નંબર 16. હલો. હા ભાઈ બુખારી બાપુ બોલો વોર્ડ નંબર 16માંથી. બોલો બોલો, શું હતું? કેમ છો? મજામાં? બસ સારી. બોલો બોલો. ઓળખો છો તમે? હા સામાજિક કાર્યકર્તા. હા, બોલો તમારા ઓલા જે ફાયર બ્રિગેડની ગાડી છે પાણી મારવા અત્યારે ડિવાઇડર ધોવા આવી છે. હા, તો આપનો શું હોદ્દો છે ફાયર બ્રિગેડની અંદર? હું ફાયર ઓફિસર છું. ફાયર ઓફિસર છો તો તમને કાયદા અને નિયમના અનુસંધાને ખબર હોવી જોઈએ કે ભાઈ તમે ક્યાં જે છોકરાઓ છે કે ભાઈ સ્વચ્છતા અભિયાન હાલે છે અત્યારે એટલે અમને કે ડિવાઇડર ધોવા મોકલા છે તો ડિવાઇડરના કોન્ટ્રાક્ટ નથી આપેલા કલર કામ માટે? અને ઈ તો હવે પાછું બાંધકામ શાખામાં તો બાંધકામ શાખામાં આવે તો તમારે આ ડિવાઇડર ધોવાનો કારણ શું છે? આ સ્વચ્છતા અભિયાન અન્વયે અમને શું કે આપડા અને કોના હુકમથી તમે આ બધું તમે પાણી બરબાદ કરો? એટલે એમાં મૌખિક સૂચના છે. મૌખિક નો હાલે, લેખિત હાલે? મૌખિક નો હાલે, લેખિત છે તમારી પાસે? ના, લેખિત નથી. તો તમે અધિકારી છો ને તમે તમારી પાસે લેખિત નથી કોઈ પણ પ્રકારની તો તમે આ શું નુકસાન કરો? હા તો હું સમજી ગયો. તો હવે બોલાવી લઉં પાછી ગાડી. હવે ના હું તમારા માણસોનો વિડીયો ઉતારીશ, બરોબર? પ્રેસ ને ન્યૂઝ ને જાણ કરીશ. એટલે અત્યારે ક્યાં કઈ જગ્યાએ આવ્યા છે? કોઠારિયા રોડ ઉપર. કોઠારિયા રોડ ઉપર એટલે કોઠારિયા ગામ બાજુ છે કે? રોડ. આ ખોટું છે કે સાચું હોય તમે મને કહો ને. મૌખિક નો હાલે, લેખિત તો કાયદા ને નિયમ. લેખિત તો નથી. લેખિત મારી પાસે નથી. તો હું તમને સાચું જ કહું છું. તો તમે એમને આ માણસોને બિચારાઓને હેરાન કરો રાત્રે અત્યારે. હું એને પાછી બોલાવી લઉં છું ગાડી. જો ભાઈ સાહેબ મારા કહેવાથી તમે પાછી બોલાવવું નથી પણ હું તમને એમ હું તમારું ક્યાંય તમારું આ ખોટું જે ખોટું તમારું મૌખિક છે ને એનું હાલે. સમજ્યા કઈ? તમે માણસોને આવી રીતના ખોટી રીતે હેરાન કરો રાત્રે. પાણી અત્યારે ફાયર ની ગમે ને ક્યાંક જરૂર પડે ક્યાંક આગ લાગે તો તાત્કાલિક ગાડી ક્યાં લેવા જ આવી? આમાં પાણી ખાલી થઈ ગયું હોય. બરોબર. કોઠારિયા રોડ ઉપર આપડે ક્યાં સોરઠિયા વાળી બાજુ છે કે હુડકો પાસે છે? હા, ભક્તિનગર પોલીસ સ્ટેશન છે. અચ્છા. ઓકે. હાલો હું અહીંયા સૂચના આપી દઉં છું એટલે હવે છે ને એ નહીં ઓલી કરે.
બરાબર. ના ના એમાં ઈ નહીં ઓલી કરે એવું નથી. એ માણસોને તમે હેરાન કરો એ વાત અલગ છે, સમજાણું? હા સમજી ગયો. હવે ઈ નો આવે કમ્પ્લેન. હાલો બસ. તમે કમ્પ્લેન મારી નથી, મારી કમ્પ્લેન નથી. હા હું સમજી ગયો, તમારી વાત હું આખી સમજી ગયો. હા તમારું મૌખિક છે ને ઈ બરાબર. હા ઈ નો હાલે. હા યોગ્ય બરોબર. નથી અમારું, સમજાણું? લેખિત હોય ને એ હા યોગ્ય કહેવાય. હા સમજી ગયો. હાલો. તમને કોઈ અધિકારી વોટ્સએપ ગ્રુપમાં નાખી દે ભાઈ મૌખિકમાં આવી રીતના કરવાનું, તો ઈ હાલે ને સાહેબ? આખો રોડ જોયો તમે, કોઠારીયા રોડ, વિચાર તો કરો. વાંધો નહીં, હાલો હું એને કહી દઉં છું હવે. બરોબર.